નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે। થરાદ વજેગઢમાં પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે કર્યું મતદાન। થરાદ તાલુકાના વજેગઢ ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું છે। તેઓએ આજે વહેલી સવારમાં મતદાન મથકે પહોંચ્યા હતા અને નિયમિત પ્રક્રિયા મુજબ શાંતિપૂર્ણ રીતે પોતાના મત આપ્યો હતો। મતદાન પૂર્વે ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે લોકશાહીમાં મતદાન એ એક નાગરિકની મહત્વપૂર્ણ જવાબદારી છે। તેમણે મતદારોને અપીલ કરી કે તમામ નાગરિકો પોતાના ઘરેથી બહાર આવી વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરે અને યોગ્ય ઉમેદવાર પસંદ કરીને લોકશાહીને મજબૂત બનાવે। તેમણે ખાસ કરીને યુવા મતદારોને સંબોધતા કહ્યું કે યુવાનોને મત દેશ અને વિસ્તારના ભવિષ્ય માટે નિર્ણાયક છે, તેથી દરેક યુવાને અવશ્ય મતદાન કરવું જોઈએ। મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને પણ ઉત્સાહભેર મતદાનમાં ભાગ લેવા અપીલ કરવામાં આવી હતી। વજેગઢ ગામ સહિત સમગ્ર થરાદ વિસ્તારમાં મતદાનને લઈને ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો। ચૂંટણી તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। અહેવાલ રાણાભાઈ પારેગી, થરાદ। આજે વાવ-થરાદ જિલ્લા બન્યા પછી અને છેલ્લા 8 વર્ષ પછી પહેલી વખત જ્યારે જિલ્લા તાલુકાની નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી ત્યારે આજે વજેગઢ મુકામે મારું મતદાન કર્યું છે। લોકોને પણ અપીલ કરું છું, લોકશાહીના પ્રવાહમાં આપણો મતદાનનો અધિકાર જે આપણને મળ્યો છે બંધારણમાં, એનો ઉપયોગ કરવો જોઈએ। આજે લગ્નની સિઝન ખૂબ છે એટલે લોકોને પણ ગરમી છે અને લગ્નની સિઝનના કારણે હાલ જે મતદાન ધીમું ચાલ્યું ત્યારે લોકોને અપીલ કરું છું કે આપનો અધિકાર 5 વર્ષે આપણને મતનો મળે છે ત્યારે આનો ઉપયોગ કરો। આપણા 5 વર્ષમાં આપણો પ્રતિનિધિ કેવો ચૂંટવાનો આપણને જ્યારે બંધારણે હક આપ્યો છે ત્યારે ઉપયોગ કરવો જોઈએ। ને વાવ-થરાદ તો આમ તો ગુજરાતમાં સૌથી વધુ વોટિંગ કરવા માટે અવ્વલ છે। આજે પણ આખા ગુજરાતમાં સૌથી વધુ વોટિંગ વાવ-થરાદ જિલ્લામાં થવાનું છે, પણ ઝડપી થાય એના માટે કે બપોર પછી લગ્નની બપોર પછી મોટા પ્રમાણમાં મતદારો મતદાન કરવા એવું લાગે છે।